નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી પહેલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે રીઝનિંગ, બરાબર। જો તમારે પણ રીઝનિંગ સાથે સંબંધ ન હોય તો હવે સંબંધ બાંધવો જ પડશે, કારણ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં હવે આ સીસીની નવી મેથડ પ્રમાણે પ્રિલિમ્સમાં રીઝનિંગનું 40 ગુણ જેટલું ભારણ કરી દેવામાં આવ્યું છે। એટલે હવે રીઝનિંગ શીખ્યા સિવાય કોઈ ઉપાય નથી કે કોઈ ઉપચાર નથી, બરાબર। એટલે તમે પણ જો રીઝનિંગ શીખવા માગતા હો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે। અને મિત્રો, આ વિડીયોની થંબનેલથી લઈ અને કન્ટેન્ટ સાથેની તમામ એડિટિંગ પ્રોસેસ આપણે મોબાઈલ થ્રુ જ કરીએ છીએ, બરાબર। એટલે એના માટે ઘણો બધો સમય લાગે છે, છતાં પણ આપણે યુટ્યુબ પ્લેટફોર્મ પર ઘણા બધા વિડીયો લાવીએ છીએ અને લાવતા રહીશું, બરાબર। એટલે એના માટે સબસ્ક્રાઈબ ના કર્યું ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દો અને એક લાઈક તો બનતી છે, બરાબર। ચાલો તો હવે આપણે દાખલા નંબર 1 જોઈએ, બરાબર। શું કહેવા માગે છે તો કે જો ગોલને AGLO તથા બિયરને ABRE લખવામાં આવે તો સેન્ડને કઈ રીતે લખવામાં આવશે? મિત્રો, પહેલાં તો દાખલાની રકમ વાંચીએ, બરાબર। તો આપણે હાથની રૂવાટી વય ઊભી થઈ જાય, આમાં શું લખવું? અને ઓપ્શનમાં તો કંઈ ટપો જ ન પડે। આ માટે તમે શું કરશો ખબર? પહેલાં તમે નીચે બિયર લખી નાખો, બરાબર છે। ગોલ લખી નાખો। ગોલ લખી નાખ્યું, હવે એને ક્રમ આપી દો 1 2 3 4, બરાબર। હવે સામે એનો કોડ શું આવ્યો હતો તો કે AGLO। હવે એને પણ કોડ આપી દો। સામે જુઓ, એનો કોડ કેટલો છે ગોલમાં તો કે 3 આપ્યો છે, બરાબર। તો ઉપર 3 લખી નાખો। હવે જીનો તો કે પહેલા નંબર છે એટલે કે એને 1 નંબર આપી દો। હવે એલ તો કે ચોથા નંબરે છે તો એને 4 કોડ આપી દઈએ, બરાબર। અને ઓને તો કે બીજા નંબરે છે, 2 ક્રમ આપી દીધો। એવી જ રીતે બિયરનો કોડ જોઈએ। બિયર નીચે લખી નાખો, 1 2 3 4 ક્રમ આપી દો। હવે શું કરવાનું છે તો કે બિયરમાં જુઓ, એનો કોડ અહીંયા બાજુમાં લખી નાખો ABRE। હવે એનો કોડ કેટલો છે ઉપર બિયરમાં તો કે 3, અહીંયા 3 લખી નાખો। હવે બીનો ક્રમ કયો છે તો કે પેલો, અહીંયા 1 લખી નાખો। હવે આરનો તો કે ચોથા નંબરે છે તો અહીં 4 લખી નાખો। ઈનો તો કે અહીં બીજા નંબરે છે બિયરમાં તો અહીંયા 2 લખી નાખો। હવે જુઓ, AGLO અને ABRE બંનેમાં સેમ કોડ આવે છે, દેખાય છે 31 42 31 42। તો એવી જ રીતે આપણે સેન્ડનું શોધવાનું છે, બરાબર। તો પહેલાં અહીં સેન્ડ લખી નાખો, એમાં 1 2 3 4 નંબર આપી દો ક્રમ, બરાબર। હવે અહીંયા હવે ઊંધું થશે, જો હવે અહીંયા જે ઉપર આપ્યો હતો ને AGLO ABREમાં જે 31 42 ક્રમ આપ્યો હતો એને પહેલાં લખી નાખો, 31 42 લખી નાખ્યો। હવે જુઓ, 3 નંબર ઉપર સેન્ડમાં કોણ આવે છે તો કે એન, લખો અહીંયા એન। હવે પહેલા નંબરે સેન્ડમાં કોણ આવે છે તો કે એસ, લખો અહીંયા એસ। હવે ચોથા નંબરે કોણ આવે છે સેન્ડમાં તો કે ડી, લખો ડી। હવે બીજા નંબરે કોણ આવે છે સેન્ડમાં તો કે ઈ, તો લખો ઈ, બરાબર। હવે તમે વિકલ્પોમાં જુઓ NSDE કયા વિકલ્પમાં આપેલો છે તો કે ડીમાં, તો રાઈટ જવાબ તમારો થશે ડી, બરાબર। અમે તો ખાલી સમજવો પડે અને થોડુંક મગજને દોડાવવું પડે, બાકી રિઝનિંગમાં કાંઈ હોતું નથી, બરાબર। માત્ર આપણે નામથી ડરી જતા હોઈએ છીએ, બરાબર। ચાલો હવે બીજા દાખલા તરફ જોઈએ। ચાલો મિત્રો, બીજો દાખલો જોઈએ। રકમ આપેલી છે મિત્રો 986 23, બરાબર 756 જેમ કેટલા? મિત્રો, આમ ઓપ્શનમાં જોઈએ, રકમ જોઈએ તો કાંઈ ટપો ન પડે, પણ થોડુંક મગજ દોડાવીએ તો એમ લાગે આ દાખલો તો હાવ ઇઝી છે, બરાબર। કેવી રીતે તો જુઓ, 9 + 8 + 6, બરાબર। આનો સરવાળો કરો, કેટલો થાય તો કે 23 થશે, બરાબર। એવી જ રીતે હવે નીચે 7 5 6, બરાબર। આનો સરવાળો કરો, કેટલો થાય 18। તો મિત્રો, આરામથી આપણાનો જવાબ મળી જાય, રાઈટ જવાબ આવશે સી, બરાબર। કાંઈ દાખલામાં હોતું નથી, થોડુંક મગજ દોડાવી એટલે રીઝનિંગ બધે કરતાં ઇઝી છે, બરાબર। ચાલો મિત્રો, નેક્સ્ટ સવાલ જોઈએ। સવાલ કંઈક એવો આપેલો છે મિત્રો કે 51 થી 70નો સરવાળો કેટલો થાય? વાહ મિત્રો, આ પણ મોસ્ટ IMP કહી શકાય તેવો દાખલો છે, બરાબર। આમાં આપણે આમ સરવાળો કરવા બેસીએ તો ટાઈમની પુરવાર થાય જ નહીં, બરાબર। એટલે આની શોર્ટકટ ટ્રીક કઈ રીતે આપણે અપનાવી શકાય તો પહેલાં કાંઈ નથી કરવાનું, તમારે શું કરવાનું છે તો કે નીચે લખી નાખો 51 થી 60, બરાબર। હવે બીજું શું લખવાનું તો કે 60 થી 70, બરાબર। હવે આ લખ્યું, હવે 51 થી 60ની સામે શું લખવાનું છે તો કે 51 નો 5 લઈ લ્યો। હવે પાછળ 5ની પાછળ 55 મૂકી દે, બરાબર। એટલે કે 3 5 આવી ગયા। હવે 60 થી 70માં તો કે 60નો છગડો લઈ લ્યો, એની પાછળ પણ 55 મૂકી દો। હવે આ બધાનો સરવાળો કરો, કેટલો થશે તો કે 5 ને 5 10, વધી ચડી 1 11 તો કે 1210 જવાબ આવશે, બરાબર। ઓપ્શન કયું છે તો કે સી, બરાબર 1210, બરાબર। કાંઈ હોતું નથી મિત્રો રીઝનિંગમાં, બરાબર છે। ચાલો મિત્રો, હવે નેક્સ્ટ સવાલ જોઈએ।
સવાલ નંબર 4 જોઈએ તો નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે, બરાબર. શ્રેણીનો દાખલો આપ્યો છે અને મિત્રો તમે જોયા જ હશે, આગલા પેપરો જોયા હશે કોમ્પિટિટિવ એક્ઝામના, તો દરેક એક્ઝામમાં, મોસ્ટ ઓફ એક્ઝામમાં તમારે એક તો શ્રેણીનો દાખલો હોય ને હોય જ, બરાબર. અને હવે સીસીમાં તો એનું વેટેજ રિઝનિંગનું તો બહુ વધારે આપેલું છે, એટલે શ્રેણીને પૂછાવાની શક્યતા તો પૂરેપૂરી છે, બરાબર. એટલે શ્રેણીના તમે ગમે એટલા દાખલાની પ્રેક્ટિસ કરો એટલા ઓછા, બરાબર. તો અહીંયા પણ આપેલું છે 128, ખાલી જગ્યા આપેલી છે 82, પછી 62 આપેલા છે, પછી 44 અને 28, બરાબર. હવે ડાયરેક્ટલી ઓપ્શન જોવા જાઓ તો પણ શ્રેણીમાં મિત્રો તમને કાંઈ ટપો ન પડે, પણ થોડુંક તમારે મગજ દોડાવવું પડે, બરાબર. પહેલાં સૌપ્રથમ તમારે શું કરવાનું, તફાવત શોધવાનો, બરાબર. હવે આમાં ઊંધું આપેલું છે તો આપણે છેલ્લેથી આનું તફાવત શોધીશું, બરાબર. હવે 44માંથી 28 બાદ કરો, કેટલો આવશે 16, બરાબર. એવી જ રીતે 62માંથી 44 બાદ કરો, કેટલા આવશે 18, બરાબર. હવે 82માંથી 62 બાદ કરો તો કેટલા આવશે 20. હવે ફરક સમજાય છે મિત્રો? થોડુંક મગજ દોડાવો, અહીં કેટલો તફાવત આવે છે 16, 18, 20, બરાબર. તો બબે વધતા જાય છે, પેલા 16, પછી એમાં 2 નાખ્યા 18, પછી એમાં 2 ઉમેર્યા 20, હવે 2 ઉમેરી દો, 20 ને 2 22, તો 82 પ્લસ 22 કરો મિત્રો, તો કે જવાબ આપશે 104, બરાબર. તો આપણો ઓપ્શન છે સી, જવાબ આવશે 104, બરાબર. શ્રેણીમાં કાંઈ નથી હોતું મિત્રો, કાં તો તફાવત પૂછ્યો હોય છે, કાં તો ઘન પૂછ્યો હોય છે, વર્ગ પૂછ્યો હોય છે, બરાબર, અથવા માઇનસ પ્લસ, બસ આટલું જ એના અમુક નિયમો છે એ પ્રમાણે શ્રેણી પૂછાતું હોય છે, પણ ક્યારેક આપણે પ્રેક્ટિસ ન કરી હોય તો એમાં કાંઈ ટપો પડતો નથી, બરાબર. ચાલો મિત્રો નેક્સ્ટ સવાલ જોઈએ. સવાલ નંબર 6 આપેલો છે, એમાં કંઈક આપેલું છે D4, F6, H8, J10 ને L12, બરાબર. આમાં તો કાંઈ ટપ્પો ન પડ્યો, બરાબર, પણ કાંઈ નથી. જુઓ તમે અહીંયા થોડુંક સંખ્યાનો પણ ક્રમ વધતો જાય છે અને ABCDમાં પણ કંઈક ક્રમ વધતો જાય છે. તો પહેલાં નીચે લખી નાખો, D કર્યું, પછી F કર્યું, પછી H કર્યું, પછી J કર્યું, પછી K કર્યું, પછી L કર્યું, બરાબર. હવે તમે આગળ જુઓ, D પછી E આવે છે, એને કાપી નાખ્યો છે અને સીધો F લઈ લીધો છે. હવે F પછી G કાપી નાખ્યો છે, H લઈ લીધો છે. હવે H પછી I કાપી નાખ્યો છે, J લઈ લીધો, અને J પછી ડાયરેક્ટલી K ને કાપી અને L લઈ લીધો. તો હવે જોજો, હવે L પછી શું આવે M, આપણે એમને કાપી નાખશું અને કોને રાખશું, M પછી શું આવે N, તો પેલા N લખી નાખો. હવે નીચે જુઓ, અહીં શું આપ્યું 4, 6, 8, 10, 12, કેટલા વધતા જાય છે, તો કે દરેકમાં 2 2 વધતા જાય, તો 12માં 2 વધારી દો, તો N પછી 14 લખી નાખો, તો સાચો જવાબ આવશે N14, બરાબર. તો ક્યાં આપેલો છે, N14 આપેલો છે ડીમાં, બરાબર. તો સાચો જવાબ આપણો આવશે N14. તો નેક્સ્ટ સવાલ જોઈએ. સવાલ નંબર 6, નીચે આપેલ શ્રેણીમાં કયું પદ ખૂટે છે, બરાબર. આ પણ શ્રેણીનો જ દાખલો છે. નીચે શ્રેણી આપેલી છે 7, પછી આપેલું છે 10, પછી આપેલું છે 9, 12, 11, ખાલી જગ્યા, બરાબર. તો મિત્રો આમાં ઓપ્શન જોશો તો કાંઈ ખબર નહીં પડશે, પણ જુઓ 7 પછી 9, બરાબર, 2 વધ્યા, 9 પછી 11, 2 વધ્યા, હવે 11માં 2 ઉમેરો એટલે કેટલા થશે 13. એવી જ રીતે ઉપર જુઓ 10, 2 વધ્યા 12, બરાબર, 12 પછી 2 વધ્યા 14, તો મિત્રો જવાબ શું આવશે 14 અને 13, બરાબર. કયા ઓપ્શનમાં આપેલા છે, તો કે ડી, બરાબર. સાચો જવાબ આવશે આપણો ડી. ચાલો મિત્રો નેક્સ્ટ સવાલ જોઈએ. સવાલ નંબર 7, નીચેનામાંથી કઈ સંખ્યા અલગ પડે છે, બરાબર. હવે મિત્રો આમાં ખૂબ જ આપણે મગજ દોડાવવાની જરૂર છે. શા માટે, તો કે નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયું અલગ પડે છે. આમ જોઈએ તો કાંઈ ખબર ન પડે. 9, 16, 32, 64, બરાબર. આમ લાગે કે વધતા જાય છે 16, 32, 64, પછી 9, એમ કાંઈ ખબર ન પડે. પણ તમે આમાં જુઓ, વર્ગને યાદ કરો. 3નો વર્ગ કેટલો થાય, તો કે 3 × 3 9 થયા. હવે 4નો વર્ગ, તો કે 4 × 4 16 થયા. 32નો વર્ગ, નહીં ભાઈ 32નો વર્ગ છે જ નહીં. 64, તો કે 8 × 64, બરાબર. તો સાચો જવાબ આવશે 32. શા માટે, તો કે એ કોઈનો વર્ગ નથી, બરાબર. એટલે આપણે આમાં સાચો જવાબ આવશે સી. ચાલો મિત્રો નેક્સ્ટ સવાલ જોઈએ. સવાલ નંબર 8મો, આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ છે કે જે મૂળ શબ્દ પરથી બનતો નથી, બરાબર. કાંઈક અહીંયા મૂળ શબ્દ આપેલો છે GRANDIOSE, બરાબર. એવો કાંઈક શબ્દ આપેલો છે, એમાંથી કયો મૂળ શબ્દ બનતો નથી. એટલે કે ઓપ્શનમાં 4 શબ્દ આપેલા છે, એ આના ઉપરથી બનાવેલા છે, પણ એક એવો છે જે આમાં બનતો નથી. તો જુઓ, ધ્યાન કેન્દ્રિત કરો, એમાં આપેલું છે અહીંયા DU. હજુ યુ છે ને, એ આ શબ્દમાં ક્યાંય જોવા મળતો નથી. દેખાય છે, ક્યાંય જોવા મળતો નથી, બરાબર. તો એ આ મૂળ શબ્દમાંથી બનતો નથી, એટલે એનો જવાબ આવશે એ, બરાબર. ચાલો આગળ જોઈએ. 9મો સવાલ છે કે ફિલ્મ નિર્દેશક,
સમાચારપત્ર બરાબર ક્વેશ્ચન માર્ક બરાબર પ્રશ્ન ચિહ્ન. તો હવે આમાં તો કાંઈ ખબર નથી પડતી. ઓપ્શન જોઈએ તો પણ કાંઈ ખબર નથી પડતી. પરંતુ આમાં કંઈક એવું ટ્રીક આપેલી છે કે ફિલ્મ હોય બરાબર, એને જે બનાવનાર કોણ હોય છે, નિર્માણ કરનાર કોણ હોય છે ફિલ્મને, તો કે નિર્દેશક. તો એવી જ રીતે સમાચારપત્રના બનાવનાર કોણ હોય છે, નિર્દેશક કોણ હોય છે બરાબર. તો એમાં આવશે સંપાદક બરાબર. તો સાચો જવાબ આવશે બી. હા મિત્રો, આવા પણ સવાલો ખૂબ જ એક્ઝામમાં પૂછાતા હોય છે બરાબર. એટલે આ થોડુંક આપણું નોલેજ પણ હોવું જોઈએ બરાબર, તો આ દાખલાનો જવાબ આપણે આવડી જાય. નીચેના શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો બરાબર. પેલું આપેલું છે લાકડું, બીજું આપેલું છે જંગલ, ત્રીજું આપેલું છે ખુરશી, ચોથું આપેલું છે બેસવું, પાંચમું આપેલું છે જમીન બરાબર. તો આને તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે બરાબર. તો કેવી રીતે, તો કે આની જે પ્રોસેસ હોય બરાબર, જે આપણે ખુરશી બનાવી એની આખી પ્રોસેસ હોય એના ઉપર બેસીએ તો એ ક્રમમાં બનાવવાનું છે કે ખુરશી શેમાંથી બને, તો કે લાકડામાંથી, લાકડું ક્યાંથી મળે, જંગલમાંથી, અને જંગલ ક્યાં હોય તો કે જમીનમાં બરાબર. આવી રીતે ક્રમમાં ગોઠવવાનું છે. તો પહેલાં શું આવશે, તો કે પહેલા ક્રમે આવશે જમીન બરાબર. હવે એટલે પાંચમું પહેલા નંબરે લખી નાખશું. પછી શું આવશે, તો કે પછી આવશે જંગલ બરાબર, એટલે કે બીજો ક્રમ લખી નાખશું. પછી તો કે જંગલમાંથી શું મળે, તો કે લાકડું, તો પછી એક નંબર લખી નાખશું. અને પછી લાકડામાંથી શું બને, તો કે ખુરશી, તો કે ખુરશીનો ત્રીજો ક્રમ છે ચોથા નંબરે લખી નાખશું. અને પછી ખુરશી ઉપર આપણે બેસીએ છીએ બરાબર. તો છેલ્લે આવશે 4 બરાબર. તો 5, 2, 1, 3, 4 આવો કયા વિકલ્પમાં આપેલો છે, તો કે વિકલ્પ બી બરાબર. તો સાચો જવાબ આપણો આવશે બી. તો આ હતા વિદ્યાર્થી મિત્રો રિઝનિંગના ખૂબ જ આઈએમપી કહી શકાય તેવા દાખલા. અને આ સીસીની નવી મેથડ પ્રમાણે 40% જેટલું ભારણ કરી દેવામાં આવ્યું છે પ્રિલિમ્સમાં. એમાં આવા જ રિઝનિંગના દાખલા પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે બરાબર. એટલે આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે અને ઘણું બધું કંઈક નવું શીખવા મળ્યું હશે બરાબર. એટલે તમે વિડીયોને હજી લાઇક ના કરી તો લાઇક કરી દો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દો બરાબર. હવે મળશું આવા જ એક નવા વિડીયોમાં.